પાસે સગવડ હોય કે ના હોય, તમ તો આય લગીને ધક્કો ખાવાનો નથી. મનથી તમારી કુલદેવી આરાધ્ય દેવને યાદ કરજો. કદાચ દીવો કરવાનું તેલ હોય કે ના હોય, મનની અંદર તમારી આત્માની અંદર દીવો કરજો. અને જો મેં સાચું તમારી વાંહે ઘસાડેલો હશું, નિસ્વાર્થે સેવા કરી હશે, આનું ભજન કર્યું હશે, તો જો મારો ઠાકર મારું તપ લઈને તમારા ઉંમરે ના આવે તો મારી નીની ઓળખાણ ન કરે. કઈક કરીને છે આ ધરતી ઉપર, કારણ કે 7 વર્ષ મારે જે બોલ્યો તો એ મારા ઠાકરે પૂરું પાડ્યું છે. અને આજે ભરી સભામાં બોલું છું કે જો આ ધરતી ઉપર કંઈક નોખી રચના કરીને ના જતો રહો ને તો ભર બજારે ગોળી મારી દેજો મનભાઈ. કંઈક કરવા પરમાત્માએ નિમણૂક કર્યો છે. અને કઈ નહીં થાય તો જીભ કાઢીને મરી જાય, બાકી કોઈનું ખોટું કરવામાં મારો પગ નહીં હોય. અને જે આવું બોલી શકતા હોય તમતા જજો. મને કોઈ નથી આ જે અમુક આવા બોલે છે ને, મને એમના બાપથી કઈ ફેર ન પડતો. કેમ કે મારો બાપ 1000 હાથ વાળો બેઠો હોય. જવાબ મળી જશે બધાને ટાઈમે. કારણ કે હું એ વૃત્તિમાં રહું તો આ મારે જે સેવા કરવાની છે એ બગડી જાય. મને આનંદ આવે, મને મજા આવે. હું તો તપેલા રાંધવા જતો રહું છું. ઓછા લોકોને કહું મન પગે લાગો, કહું છું કોઈ. અને પગે લાગવું હોય ને તો થોડી કઈ તમારામાં હૃદયમાં મારી જગ્યા હોય ને તો પગે લાગવું હોય તો ઘરે તમારા મા બાપને લાગજો, મને ક્યારેય ના લાગતા. કર્મ કરવું જરૂરી છે. સારા કર્મો કરશો ને તો પરમાત્મા પાસે માગવાની જરૂર નથી. પરમાત્માને આપણા ઘરે હાલો આવવું પડે. આ હજારો માણસો જમા છે, ક્યાંથી આવે છે ને કોણ પૂરું કરે છે? કઈ હવે એમ બધું બંધ કરીને ના દે છે, ખાટલા નાખીને શાંતિ બે આવો પગે લાગો ને જાઓ. તો અમુક જે આવી હરકતો કરે છે ને, ઘણા અમને કે અમે આમ કર્યું છે તેમ કર્યું, બહુ દુઃખી. પણ ભગવાન ઉપર ભરોસો રાખીને ભલામણા કઈક તારીખ જો કગર પહોંચી જાય અને થોડું મારું તપ તારા ખાતામાં પડી જાય, આ ગમે એટલી રાત લાંબી છે, હવાર પડ્યાવાની રહેવાની નથી. ભલામણ હું કામ જાવું છે. ઘણા એમ કે હવે તમે થાકી ગયા, મરી જવાનું. મરી જવાનું કોણ વાર પેલા કહે છે ને કે જેનામાં કઈ તેવડ ના હોય, રાકા હોય, એ મરી જવાની વાત કરે. ભલામણા આટલો મોંઘો પવિત્ર દેહ ભગવાને આપ્યો હોય, દુનિયામાં દુઃખની સામું ના લડી લેવી. દુઃખને એમ થાય કે હું ક્યાં ભટકાણું, આમની આપે. મોટી મોટું તો કોઈ દુઃખ છે નહીં, તો હું કામ મજાવું હોય? પરમાત્માને તપ કરીને મરી જાઓ એની કરતા, કઈક કર્યા વગર મરી જાઓ ને એની કરતા તપ કરીને મરી જાઓ. તમ પરમાત્મા ના મળવા આવે. સમજાય? બસ એમ કે સમયનો અભાવ છે. પેલા વ્યસન વાળાને લેવામાં આવશે, પછી કદાચ સંતાન માટે આવ્યા હશે તો એની